નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા એરપોર્ટ ઓથોરિટીને વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યો છે। વડોદરા એરપોર્ટનું તંત્ર દોડતું થયું છે। સીઆઈએસએફની ટીમ પણ દોડતી થઈ છે। વડોદરા એરપોર્ટ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયો છે। સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા વાહનોમાં પણ ચેકિંગ કરાઈ રહ્યું છે। મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લામાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાના આયોજન બાબતે કલેક્ટરશ્રીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે પણ 21મી જૂન 2024 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય। આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ, સબજેલ, કબીરવડ, શુકલતીર્થ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવેલ છે। એમએન ભગત હાઈસ્કૂલ નેત્રંગ અને ઝઘડિયામાં દીવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયા અને વાગરામાં એમએમ પટેલ હાઈસ્કૂલ વાગરા। આ અમારી ટૂંકી બ્રીફ છે કાર્યક્રમની। અમે તમને તમામને વિનંતી કરીએ છીએ કે આ થોડું સર્ક્યુલેટ વધારે માહિતી થાય। લોકો જો એક 3-4 આખા અલગ અલગ પ્રકારના લોકો આવે છે। એક જે રેગ્યુલરલી જે પ્રેક્ટિસ કરે છે તે વધતા જાય છે। આપણે દર વખતે જ્યારે ઉજવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, એનું અમને તરત જ પરિણામ એ મળે છે કે આખો એક નંબર ઓફ પીપલ જોઈન ઇવેન્ટ્સ, પછી રેગ્યુલરલી એની પ્રેક્ટિસ બનાવે, એમાંથી પાછા થોડા લોકો એમાંથી ફોલો આઉટ થઈ જાય, પણ એ વર્ક વધતો જ જાય પાછો। એટલે હવે એવો આખો એક વર્ક છે, એ તો રેગ્યુલર કમિટેડ વર્ક કે જે રેગ્યુલર યોગ કરે છે એ છે। પછી એક વર્ગ એવો રહે છે કે જેને અમે ડાયરેક્ટ કરીએ છીએ, જેની સાથે જોડાયેલા છે, શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ છે, યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ છે, એ પોતે લોકોમાં જે ઘનિષ્ઠ રીતે મોબિલાઇઝેશન કરે અને લોકોને સમજૂત કરે। એક જે વર્ગ છે એવો વર્ગ ત્રીજો કે જે લોકો આપણા આ ન્યૂઝને જાણી અને ઉત્સુકતાથી જોડાય અને ધીમે રહીને એમાંથી પાછા આપણને એક વર્ગ એવો મળે જે પાછો આપણો રેગ્યુલર યોગ ક્રિયા કરવાવાળો વર્ગ આપણો બને। આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે। આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય। એક આઇકોનિક પ્લેસ કબીરવડ, શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય, આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાની। અને જિલ્લાની 4 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય। અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન 2500થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં, એ પ્રકારનું અમારું આયોજન છે। તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે। અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને, ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે, એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસને ઉજવીને પ્રયત્ન કરીએ। થેન્ક યુ।
વીસી હટાવો એમએસ યુનિવર્સિટી બચાવોના નારા સાથે પૂર્વ વિદ્યાર્થી સંગઠનો તથા વાલી મેદાનમાં આવી આજે કાળો દિવસ મનાવ્યો. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠક ઘટાડતા શરૂ થયેલા વિવાદે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. વીસીના નિર્ણય સામે પૂર્વ વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા. વિવાદિત વીસી સામે વીસી હટાવો એમએસયુ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા. પ્રવેશ મુદ્દે વાલીઓ વિદ્યાર્થીઓની રેલી યોજાઈ. કેમ્પસમાં પોલીસ છાવણીમાં તબદીલ થયું હતું. એમએસ યુનિવર્સિટી ઇતિહાસનો આજે કાળો દિવસ છે. રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કેમ્પસમાં આંદોલનનો માહોલ હજુ પણ યથાવત છે. પૂર્વ વિદ્યાર્થી મયંક પટેલે વિવાદિત વીસીને આડે હાથે લીધા. એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને એડિટર ઇન ચીફ અજય દવેએ તીખી પ્રતિક્રિયા આપી હતી. જગતનો સૌથી પ્રાકૃતિક ધર્મ એટલે પ્રકૃતિ રક્ષા. સ્વામી ભોલાનંદ સરસ્વતીજી. ઢસાના આંગણે ભીમ 11ના પાવન પર્વે શ્રી જગદીશ્વર મહાદેવના સાનિધ્ય પક્ષી મંદિર અને પુષ્પવાટિકાનું લોકાર્પણ અને મહારક્તદાન શિબિર યોજાઈ. બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદજીની અસીમ કૃપાએ નિર્માણ પુષ્પવાટિકા પક્ષી મંદિર લોકાર્પણ અને મહારક્તદાન શિબિરનો પ્રારંભ કરાવતા સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી સહિતના મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારંભનો પ્રારંભ કરાયો. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરતી ટીમ્બી સ્થિત માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના દર્દી કલ્યાણ અર્થે મહારક્તદાન શિબિરના સર્ટી હોસ્પિટલ ભાવનગરની બ્લડ બેંકની સેવાએ યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ લાઈનો લગાવી હતી. 500 બોટલથી વધુ રક્તદાનનો અંદાજ. ઢસા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતી પુષ્પવાટિકા શાંતિવન એવં પક્ષી મંદિરના લોકાર્પણ પ્રસંગે શ્રી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી શ્રીના મુખે પ્રકૃતિ પર્યાવરણ અંગે દિવ્ય સત્સંગ ધર્મ સભામાં સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા હજારો શ્રોતાજનો. ઢસા ગામે નિર્માણ મનોહર નયન રમ્ય શાંતિવન સાત્વિક વાતાવરણની અનુભૂતિ કરાવતા પુષ્પવાટિકા અને કુદરતી પ્રકૃતિના ખોળે ઉછળકૂદ કરતા ગગન વિહારીઓ માટે પક્ષી મંદિરનું ભવ્ય લોકાર્પણ એવં મહારક્તદાન શિબિરનું ધર્મસભા સહિતના અદ્ભુત આયોજન અક્કડઠેઠ જનમેદનીની ઉપસ્થિતિ જોવા મળી હતી. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव આમોદ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરનાર મૌલીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના ઉપપ્રમુખ શબ્બીર અલી પટેલની ધરપકડ કરતી એસઓજી ભરૂચની ટીમ. આ ગુનાના કામના આરોપી અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ નાઓ આમોદ ખાતે આવેલા મદરેસા બરકાતે ખ્વાજાના મૌલવી તરીકે હોય, જેઓએ હિન્દુ તથા અન્ય ધર્મ પ્રત્યે નફરત પેદા થાય અને લાગણી દુભાય તેમજ હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે કોમી એકતાને તોડવાનો તેમજ બંને કોમો વચ્ચે કોમી અશાંતિ ફેલાય તેવી સંભાવના હોવાનું જાણવા છતાં પણ કુરબાનીનો તરીકો નામની પોસ્ટ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સદર મદરેસા બરકાતે ખ્વાજાના ઉપપ્રમુખ શબ્બીર અલી પટેલ, રહેઠાણ પટેલ સ્ટ્રીટ, દયાદરા, તાલુકો જિલ્લો ભરૂચ નાવને ઘણા સમય પહેલા કુરબાનીનો તરીકો નામની પોસ્ટ મેસેજ બનાવી મૌલવી અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ નાઓને આપેલ હોવાની સદર ગુનામાં શબ્બીર અલી પટેલ નાને 17/6/2024ના રોજ પકડી અટકાયત કરવામાં આવેલ છે. છોટાઉદેપુર શહેરમાં નામાંકિત રજવાડી ટી સેન્ટરની સામે ઉભેલી 4 વ્હીલરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છોટાઉદેપુર શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નજીકના અંતરે આવેલ રજવાડી ચાની દુકાનની સામે એક 4 પૈડાનું વાહન ઊભું હતું. જે વાહન સવારે 11 કલાકની આસપાસ અચાનક સળગી ઉઠતા આ વાહન ભડકે બળતું હતું. તેની નજીકના અંતરે સ્ટેટ બેંક હોય. સદનસીબે આ ગાડી દૂર હોય કોઈ નુકસાન આસપાસના વાહનોને કે મિલકતને થયું ન હતું.
આ વાહનમાં આગ લાગવાની જાણ છોટાઉદેપુરના અગ્નિશામક વિભાગને કરાતા અગ્નિશામક દળની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રજ્વલિત થયેલી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ ઉપસ્થિત સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા હતા. આગ કેવી રીતે લાગી તેના કારણ જાણી શકાયા નથી. પ્રાથમિક તપાસ થશે, ત્યારબાદ ફોરેન્સિક લેબોરેટરીની મદદથી આગ લાગવાનું કારણ અહેવાલમાં આવ્યા બાદ કહી શકાશે તેવું અગ્નિશામક દળના સ્ટાફે જણાવ્યું હતું. 11:27 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં SBI બેંક પાસે છોટાઉદેપુર આગ લાગી છે તેવી જાણ થતાં છોટાઉદેપુર ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ પર સંપૂર્ણ પાણી માર્યો કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે. કોઈ જાનહાનિ થયેલ નથી. આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે. અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે. કોઈ જાનહાનિ થયેલ નથી. ઇન્દોર મરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ લીડિંગ ફાયર. છોટાઉદેપુર શહેરમાં 20 જેટલી હિન્દી ભાષી મહિલાઓ નગરના રાહદારીઓને રોકતી અને આર્થિક સહાય માંગતી હતી, જેની જાણ સ્થાનિક મીડિયાને ધ્યાને આવતા સ્થળ ઉપર પહોંચી મહિલાઓને નાણાં ઉઘરાવવા વિશે પૂછતા જવાબ આપવાનું ટાળ્યું હતું. આ મહિલાઓમાં કેટલીક યુવાન કન્યાઓ પણ હતી, એટલે રાહદારીઓ આકર્ષિત થઈ કંઈ સમજ્યા વિના નાણાં આપી દેતા હતા. આ મહિલાઓ પાસે એક અંગ્રેજીમાં પત્ર લખેલો હતો, જેમાં અન્ય 5 થી 6 પાના ઉપર અસંખ્ય સહીઓ હતી. જે કાગળમાં અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, તેઓ રાયપુરના વતની છે અને કુદરતી આફતમાં કપડાં મકાન નષ્ટ થયું છે અને તેઓને પુનઃજીવિત કરવા તેમજ 150 દિવ્યાંગને મદદ કરે છે. જે કાગળ રાહદારીઓને બતાવી અને રોકડ રકમની મદદ માંગતી હતી. ચાલાક મહિલાઓ અને યુવાન કન્યાઓ પણ હતી અને હિન્દી ભાષા બોલી રાહદારીઓને વાતો કરી આકર્ષિત કરી નાણાં ઉઘરાવતી હતી. જેની જાણ સ્થાનિક પત્રકારોને થતાં મહિલાઓની ટીમને પૂછ્યું કે ક્યાંથી આવો છો, ત્યારે કોઈ જવાબ આપ્યો ન હતો અને કેમેરામાં આવવાથી બચવા ભાગી રહી હતી. કોઈ પણ માહિતી આપી ન હતી. આમ આ મહિલાઓની પોલીસે પકડી ગર્ભિત તપાસ કરવી જોઈએ તેવી નગરજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. किस बात के पैसे उगरा दो? किस बात के पैसे उगरा दो? सॉरी मैम, मैं लोकल हूँ यहाँ से. खोलो खोलो इसको खोलो बराबर पकड़ो सही से. कहाँ से आए हो? कहाँ से आए हो? ये कितने दिन हुए आपको? कितने दिन हुए आपको? आज तो आए हम. ये काय के बारे में पैसे उगराते हो? ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો. જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવો. ચૂંટણી સમયે કહેતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની છે. ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા અને સિલસિલાબદ્ધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અનઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની છે. આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર 6 જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે FIR કરવામાં આવે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પ્રેક્ટ અલ્ટિમેટમ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈ પણ આપે નહીં. છતાંય જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે? નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફતે સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઇન્કમટેક્સ અને CBI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.
આપની સૌની વચ્ચે આજે કેટલાક સરકારના પરિપત્રોની કોપી મેં આપને આપી છે. એ પરિપત્રોની કોપીની સાથે ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રની વિગતો આપની પાસે રજૂ કરીશ. પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં 3 અબજ અને 50 કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર. બીજા તબક્કામાં, પહેલા તબક્કામાં 5 લાખ સ્ક્વેર મીટર, બીજા તબક્કામાં 20 લાખ સ્ક્વેર મીટર, એટલે કે 12 અબજ અને 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. થોડી આંકડાકીય માહિતી છે, પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રેસ નોટ પણ આપીશ, એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં હોય તો પણ ચાલે. એનો ભ્રષ્ટાચાર થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે કહ્યું હતું ભરોસાની ભાજપ. આ સિલસિલાબંધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે કે ભરોસાની ભાજપ નહીં, ભ્રષ્ટાચારની ભાજપ. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે, અણાવડત, અણઘડ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે. આપણે ત્યાં આઝાદી પછી જનસેવા, જન કલ્યાણ, જન સુવિધા અને એક સંતુલિત વિકાસ માટે પીએસયુ, જાહેર સાહસો, પબ્લિક સેક્ટર્સ ની સ્થાપનાઓ કરવામાં આવી. એ સમયે એક પરિકલ્પના સાથે કે લોક સેવા અને સંતુલિત વિકાસ અને સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને નિગમમાં થાય, એ ભાવના સાથે પીએસયુસ બનાવ્યા. જે સારી ભાવના સાથે જાહેર સાહસો બનેલા, ભાજપે આ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાના એક પ્લેટફોર્મ બનાવી દીધા. કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ, કેટલાક સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્મા દુખાય એટલે એમને માહિતીઓ આપે. કેટલાક આપના જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને પણ વિગતો આપતા. ભૂતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રીશ્રીએ કહેલું કે 20 TCF ઓઇલ અને ગેસ મળી ગયો છે, હવે તો મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય, હવે એ કેનમાં પેટ્રોલ ને ડીઝલ ભરીને જશે. 20 TCF એ અરેબિયન કન્ટ્રીઝમાં પણ ન મળે. 20 TCF ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે એમ કહ્યું. પછી સીએજીએ કહ્યું કે દેશમાં 22,000 કરોડ, બહાર જઈને 7,000 કરોડ, ટોટલ 29,000 કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા છે અને એક ટીપું ઓઇલ ને ગેસ મળ્યો. અમે એક દાખલો આપ્યો. આ રીતે પીએસયુ ને ઉપયોગ એમણે કર્યો છે. આપણા રાજ્યમાં એક જાહેર સાહસ બનાવવામાં આવ્યું કે જે નાના ઉદ્યોગકારો, કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના મેકેનિક, નાનું ઉત્પાદન કરે એવા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો એને દૂર ન જવું પડે, ત્યાં જ રોજી મળે, એ આશયથી જીઆઈડીસી ની સ્થાપના.
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. અને આપ જોજો કોંગ્રેસના શાસનમાં હું ભાવનગરથી આવું તો ત્યાં જીઆઈડીસી બની. નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી બની. અને આજે ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, એમને સુવિધા આપી, એમને પ્લોટ આપ્યો, અને પરિણામે નાનો ઉદ્યોગકાર એક નાનું કામ કરતો થયો અને સ્થાનિકને જ ત્યાં રોજી મળતી હતી. આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંક જાહેરાત કરી, અમારા વલભીપુરમાં કહી ગયા હતા જીઆઈડીસી બનાવશે, ક્યાંક નવી બની નહીં. કરે છે શું ભાજપ? જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે. હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અને સાયખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર બનાવ્યું. ચાઇનાએ જોયું કે કેમિકલ્સ નું ઉત્પાદન થાય છે, એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે, માટે ચાઇનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં, અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવા. એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુઅન્ટ દરિયામાં નાખી શકાય કચરો એનો, તો ક્યાં થાય? તો કે આપણો દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે, દરિયો નજીક, કેમિકલની ફેક્ટરી આવે, કચરો દરિયામાં નાખે અંદર, આપણા માછીમારોનું જે થવું હોય તે થાય, ગુજરાતીઓનું જે થવું હોય તે થાય, મરે તો મરે, મારું તરફાણું ભરે. એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસી એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023 ના રોજ. તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2000 વારથી માંડીને 10000 વાર સુધીના, તમારી અરજીઓ આપો. પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે, એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે. જીઆઈડીસી ની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના આવે, એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો. પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય, અને એટલે કે સંતૃપ્ત ઝોન. ભાઈ અહીંયા તમારો વિકાસ હવે આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો, અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરાજીથી આપો. આ નીતિ. આપણે શું કર્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે, અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023 ના રોજ દહેજ અને સાયખા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોને રસ છે કે આ તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે. એટલે શું કર્યું એમણે? મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે, આપ જરા એને આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023. એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ, 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને
એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં. અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ 20%. એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય. અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય, આવી કડક શરતો છે. અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ. એટલે પહેલા લોકો જે અરજી કરી હતી બધાનું લિસ્ટ આવી ગયું હતું, બધા દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો 10,000 રૂપિયા વાર ના થાય, અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2,870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7,000 કરતા વધારે રૂપિયા સરકારને મળશે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વાળાને કીધું બોલો દર ચોરસ મીટરે 7,000 સરકારમાં ભરવા છે કે અમે કઈક રસ્તો કાઢી આપીએ. પહેલા 5 લાખ ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે ને, હું કાલ કરતો હતો, આમ ઉભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે 5 લાખ ચોરસ વાર અને 20 લાખ ચોરસ વાર એટલે 25 લાખ ચોરસ વાર ગુણ્યા 7,000 રૂપિયા. તો મોબાઈલ આડોઈ કર્યો અને કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટરમાં 3,50 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના, ખાઈ જવાના. બીજા તબક્કામાં 20 લાખમાં 12,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં. આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ. જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો, બધાને વહીવટ નક્કી થઈ ગયો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે. આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 નો 7મા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની એટલે 2,780 માં આપવાની. આ જ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટ્સે જમીન લીધી, એને 8,000 કરતા વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી. મેં તપાસ કરાવી કે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ્સ કરતા, મિનિમમ 10,000 રૂપિયા ચોરસ વારના મળે ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં, જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયખામાં ને દહેજમાં છે. ત્યાં આગળ 2022માં હરરાજી થઈ. 2022માં હરરાજી થઈ, ત્યાં 8,000 અને 9,000 રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા. તો અહીંયા કેમિકલ ઝોન, ડેવલપ્ડ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કલ્પના કરો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.